ગાઈસ ફાઇનલી આપણે મળી લીધું છે પ્રભજોતભાઈ। कितने ब्लॉग डाल दिए चैनल? ગાઈસ આવી રહ્યો જો 7 સીઝન રિસોર્ટ એન્ડ સ્પા આવી રહ્યો અને પહોંચી જાય છે। અરે હા ભાઈ બાઈકે જોવા જાસી બધી જગ્યાએ એવું કાંઈક છે અને આ કાવાસાકી છે 1 2 3 4 5 6 7 સિસ્ટમ તે બાય જય શ્રી રામ। Hey guys, welcome back my another day and another vlog. I hope કે તમે બધા મજામાં જઈશો। તો હા, તમે જો થંબનેલ જોયું જ આપણે જવાનું છે પ્રભજોતભાઈને મળવા અને એ આવે છે 7 સીઝન રિસોર્ટે અને આપણા મૌલિકભાઈ છે આપણે એના થ્રુ આપણે એને મળશી। એટલે મૌલિકભાઈએ આપણે એને કીધું હતું કે આપણે એને મળવું છે ને એ બધા ભાઈબંધ છે અને એવું કંઈક છે સિસ્ટમ અને એ આજે બાઇક લઈને આવે છે અને એ લોકો રાઈડમાં જવાના છે દ્વારકા ની બધી જગ્યાએ। મારો તો વ્લોગ પછી હશે, પહેલાં એનો જ આવી જશે કેમ કે હું તો અટાણે મૂકીશ નહીં। એટલે એવું કંઈક છે આજે તમને એની બધી જ બાઇક દેખાડીશ અને મારા ભાઈબંધ ભેગું જવાનું છે અને ભાઈબંધની હમણાં આવે છે ને ભાઈબંધની ગાડીમાં જવાનું છે, હું તમને બધું દેખાડીશ ને એવું કંઈક છે ને તમે આગળ જોજો, તમે આખા વ્લોગ જોજો। એની કંઈક 2 3 4 બાઇક લઈને આવે છે એવી મેં સ્ટોરી જોઈ હતી, મને હજી નથી ખબર પણ રિસોર્ટે જઈને આપણે એનું બધું તમને વ્લોગ આખો બનાવીશ આજે, એને બતાવીશ, એને વ્લોગમાં લઈશ ને એવું બધું કંઈક છે, તમે વ્લોગમાં જોડાયા રહેજો। તો ગાઈસ આપણે ફાઇનલી આપણા ભાઈબંધની ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અહીંયા જઈને તમને બતાવશું શું નહીં શું છે। ફાઇનલી ગાડીમાંથી ઉતરી અને તને ભાઈઓ જાય છે મળવા અને 7 સીઝને પહોંચી ગયા છીએ ને એવું કંઈક છે અને રૂમ નંબર 206 માં જવાનું છે। પહેલાં તો અટાણે તમને પાર્કિંગમાં જઈને પહેલાં તમને બધી બાઇક દેખાડીશ, એટલે લગભગ ખબર નથી આવી ગયા કે એ શું છે અને જો હું તમને વ્યૂ દેખાડું ખાલી હોટલનો। ગાઈસ આવી રહ્યો જો 7 સીઝન રિસોર્ટ એન્ડ સ્પા આવી રહ્યો અને પહોંચી જાય છે। અરે હા ભાઈ બાઈકે જોવા જાસી બધી જગ્યાએ બધા એક્સાઇટેડ છે, સબર કરો અને આવી રહ્યો અહીંયા આમાં જવાનું છે। તારે આમાં જવાની જરૂર છે કે નથી? અરે હા 1-2 રાઇડિંગ કરી લે આમાં। અરે આમાં કેસ તું? અચ્છા તો હવે જો આમાં અંદર જવાનું છે, આપણે વ્લોગ ચાલુ જ રાખશી। અહીંયા તો આપણું જો પોપટ થઈ ગયું છે, આપણે અહીંયા ગયા હતા પણ અહીંયાથી રૂમે નથી જવાનું, આપણે જો અહીંયાથી જવાનું છે 7 સીઝન રિસોર્ટ એન્ડ સ્પા। આપણે જો અહીંયાથી જવાનું છે અને જો બાઇક પડી છે અહીંયા તમને બાઇક નજીકથી ન દેખાડીશ, અટાણે નથી દેખાડતો એટલે એવું કંઈક છે। ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ, અહીંયા કંઈક બાઇક રાખી છે અને અહીંયા 206 રૂમ નંબરમાં જવાનું છે। અહીંયા બાઇક રાખી છે, એક હાયાબુસા છે, આનું આપણે નામ નથી આવડતું અને 1 2 3 4 આ સાઈબા દીદીની છે, આ પ્રભજોતભાઈની છે અને આ આય છે અને આ અભિભાઈની છે એવું કંઈક છે અને આ કાવાસાકી છે 1 2 3 4 5 6 7 સિસ્ટમ, કાયદેસર સિસ્ટમ છે અને આપણે હમણાં મળવા જવાનું જ છે ને એવું કંઈક છે। ગાઈસ આપણે જોઈ લીધું છે આ કાવાસાકી નિંજા છે, જો આ છે ને આ એની કાવાસાકી નિંજા છે, જો અહીંયા લખેલું છે અને જો અહીંયા હવે ફોટા પડાવતા હતા અને ઇન્સ્ટાગ્રામમાં ફોટા આવી જ જશે, જો તમે સબસ્ક્રાઈબ કર્યું હશે ને તો આ કાવાસાકી નિંજા અહીંયા ક્યાંક લખેલું તો હોય છે, આ નથી ખબર, બાકી અહીંયા કંઈક આ Z900 છે 900, આ BMW ની છે ને એવું કંઈક છે, ફોટા પડાવતા હતા ને એવું છે। જો કાવાસાકી નિંજા Z900 આ BMW ની છે અને એવું કંઈક છે, મેં તમને બતાવ્યું ને આપણે હવે રૂમ નંબર 206 માં જવાનું છે ને એવું કંઈક છે, તમને ખબર તો છે। ગાઈસ ફાઇનલી આપણે મળી લીધું છે પ્રભજોતભાઈ। कितने ब्लॉग डाल दिए चैनल पे? एक ही है, अभी स्टार्ट ही किया है सब अगर ये सारे जब भी स्टार्ट करते हैं पहला ब्लॉग को मैं चलो बढ़िया। क्या बनाएगा ब्लॉग में? क्या बनाऊं आप बोलो। और ना के बोलो, तू बता ना क्या बनाएगा? क्या कंटेंट भी पूरा होना चाहिए। क्या बनाएगा? राइडिंग नहीं, अभी व्लॉगिंग, ट्रैवल व्लॉग। हाँ ट्रैवल व्लॉग। ट्रैवल कैसे करेगा? लाइसेंस है तेरे पास? अभी तो एसटी में घूमेगा। हाँ सलामत सवारी एसटी हमारी।
बस बस में घूमेगा हाँ। गाड़ी में घूमेगा तब पता नहीं छोटे छोटे से सब બાય 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 જય શ્રી રામ ફાઇનલી આપણે જો તમે જોયું મળી લીધું છે અને હવે મોડું થઈ ગયું છે 12 વાગી ગયા છે અને હવે નીકળવાનું છે અને એમાં એવું હતું કોઈના રૂમમાં તો આપણે વિડીયો ન બનાવે ને એટલે આપણે અહીંયા ઓછો બનાવ્યો છે ને એવું કંઈક છે અને જો હવે આપણે નીકળી છીએ અને હું જો અહીંયા શું કે ફોટો પાડો તારે એમ ફોટો પાડશી ને જો તમને દેખાડી આવું કંઈક છે અને બહુ શોખ છે આપણા ફાઇનલી જો અહીંયા હવે આવી ગયા છે આપણે સ્વિમિંગ પુલ જોવા ને એવું કંઈક છે જો આવી રહ્યો 7 સીઝનનો સ્વિમિંગ પુલ છે ચાલુ થઈ ગયું છે એ કોપીરાઇટ આવશે વાવ મસ્ત લખેલું જો સ્વિમિંગ પુલ ને રહ્યું નહીં તો ગાઈસ હવે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને તમે જોયું પ્રભજોતભાઈને મળીને આવી લાવ્યા અને હવે નીંદર આવે છે કેમ કે જો દેખાડ દઉં તમને જો દેખાય છે તમને 2 વાગ્યા છે રાતે આપણે 9 વાગ્યાના ગયા હતા અને 10 વાગે અહીંયા 7 સીઝને પહોંચી ગયા હતા પછી બ્લોગ તમે જોઈ જ લીધું હોય છે એવું કંઈક છે અને અટાણે 2 વાગ્યા છે અને હવે સૂઈ જશી ને એવું કંઈક છે અને બસ તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ